આ તરફ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે। 64 વર્ષ પછી કોંગ્રેસને સરદાર પટેલ યાદ આવ્યા એવું તેમણે કહ્યું કોંગ્રેસને ખબર છે નહેરુ પરિવારનું નામ નહીં ચાલે, ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધીના નામે વોટ નહીં મળે અને સરદાર પટેલનું નામ ડૂબતા માટે તણખલા જેવું સાબિત થઈ રહ્યું છે। પણ કોંગ્રેસનું કંઈ જ ચાલવાનું નથી તેવું નીતિન પટેલે કહ્યું છે। સરદાર વલ્લભભાઈ યાદ આવ્યા અને કોંગ્રેસને બેઠી કરવા એમને એવો જ્ઞાન આવ્યું છે। ભગવાને એમને બુદ્ધિ આપી કે ગાંધીજીના નામે, ઇન્દિરાના નામે, રાજીવના નામે કોંગ્રેસ હવે દેશમાં નહીં ચાલે। દેશમાં થોડું બેઠું થવું હોય તો સરદાર વલ્લભભાઈ જેવા મહાન નેતાનું નામ લેવું પડશે। આલિયા માલિયા જમાલિયાનું નામ નહીં ચાલે। આ નક્કી થઈ ગયું। આ કોઈ મને પત્રકાર પૂછે તો કહું કે 2 દિવસના કોંગ્રેસના સંમેલનમાં શું નીકળ્યું તો મને એ સાબિતી મળી કે જવાહરલાલ નહેરુ હોય, ઇન્દિરા હોય કે રાજીવ ગાંધી હોય એ નહીં, નહેરુ પરિવારનું નામ નહીં પણ સરદાર વલ્લભભાઈનું નામ કોંગ્રેસ માટે એક ડૂબતા ને તણખલા સમાન છે એવું એ સાબિત થઈ ચૂક્યું।